હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં? ચાલો, લાસ્ટ ટાઈમ આપણે ક્યાં સુધી જોયું? અવરોધ વિશે ચર્ચા કરી. અવરોધના મુખ્યત્વે બે પ્રકાર જોયા, એક સમાંતર અવરોધ, શ્રેણી અવરોધ. હવે થોડા ઘણા આપણે દાખલા ઉપર વળીએ. ચાલો, રેડી? જોઈએ. 12 વોલ્ટ આ સ્વાધ્યાયનો જે દાખલો છે એના ઉપર જ આપણે ધ્યાન આપવાનું છે. 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પહેલા તો આપણે જે માહિતી આપેલી છે એના ઉપરથી આપણે ચર્ચા કરીશું. 12 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને શું કહેવાય આપણે? V. એને શું કહેવાય આપણે? V. રેડી છે? ચાલો, એ આપેલો છે 12 વોલ્ટ. હવે બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભાર લઈ, બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભાર એટલે વિદ્યુત ભાર આપેલો છે. વિદ્યુત ભાર કેટલો આપેલો છે? Q. વિદ્યુત ભાર કેટલો આપેલો છે? Q. કેટલો આપેલો છે? 2 કુલમ. જવા માટે કેટલું કાર્ય કરવું પડે? કાર્ય એને શું કહેવાય? W. કેટલું કરવું પડે? રેડી છે? તો અહીં આપણે કાર્ય શોધવાનું છે. કેટલું કાર્ય કરવું પડે એ શોધવાનું છે. તો આપણા પાસે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કયું હતું એ જાણવું અગત્યનું છે. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર હતું V બરાબર એક વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય. એક વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય. W બરાબર V ગુણ્યા Q. ચાલો, અહીંયા શું કોને કરતા બનાવાય? W. કારણ કે જે ગોતવાનું છે ને કરતા ભાગાકારમાં છે, આ સાઈડ જાય તો ગુણાકારમાં. રેડી છે? ચાલો, W is equal to V કેટલા હતા આપણી પાસે? 12. Q કેટલા હતા? વિદ્યુત સ્થિતિમાન 2. 12 2 24. કાર્ય કેટલું હતું? કાર્ય કેટલું? 24 જૂલ જેટલું કાર્ય થશે તેમ કહી શકાય. આમ 24 જૂલ જેટલું કાર્ય થઈ શકે તેમ કહી શકાય. ઓકે, ચાલો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ નંબર છે 3. દાખલા નંબર છે 3. જો વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 ઓમેગા હોય તો પ્રથમ કિસ્સા માટે પ્રથમ કિસ્સો એટલે કે જો વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ એને શું કહેવાય? R. કેટલો આપ્યો છે? 1200 ઓમેગા. અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિશાંક સાથે જોડવામાં આવે તો વોલ્ટેજ આપેલા છે V 220 વોલ્ટ. તો કેટલો પ્રવાહ બસ ખેંચશે, એની અંદરથી કેટલો પ્રવાહ ખેંચશે? તો પ્રવાહ એટલે શું ગોતવાનું છે? I ગોતવાનો છે. તો આપણી અંદર ત્રણેય આવી જતું એવું આપણા માટે સૂત્ર કયું? તો કે અવરોધ વાળું R બરાબર V ના છેદમાં I. આપણા માટે શું હતું સૂત્ર? અહીંયાથી આપણે શું કરવાનું છે? વિદ્યુત પ્રવાહને કરતા બનાવો તો શું થઈ જાય? V ના છેદમાં R. આ R અહીંયા આવતો રહે અને I આવે. રેડી છે? એકદમ ક્લિયર કટ વસ્તુ થઈ ગઈ. ચાલો, અહીંયા શું આપેલા છે? 220. અવરોધ આ કેટલા હતા? 1200. રેડી? આ 0 કટ એટલે શું વધે છે? 120. રેડી? અહીંયા શું આવે? 11 ગુણ્યા 2 એટલે 22 થાય અને 60 ગુણ્યા 2 એટલે 120. આ બે કટ 11 ના છેદમાં 60. જો આનો ભાગાકાર કરો તો જવાબ આવશે સમથિંગ 0.8 જેટલો જવાબ આવી શકે છે. કેટલો? 0.8. ભાગાકાર ન આવે તો આમ પણ નાખે. રેડી છે? 60 બાર 11 પોઈન્ટ છે 0 પડે, અહીંયા આવે 0, અહીંયા આવે 0. બરોબર? રેડી છે? અહીંયા 60 કેટલા વધે? 50. અહીંયા આવે પોઈન્ટ છે એટલે 0, 6 પંચા 30, 6 પંચા 30. રેડી છે? એટલે 0.18 છે. તો એપ્રોક્સિમેટ આપણો જવાબ આવે છે 0.18. કેટલો જવાબ છે? 0.18. 110 માંથી 60 જાય એટલે 50 વધે એટલે આપણો એપ્રોક્સિમેટ જવાબ આવે છે 0.18. કેટલો જવાબ આવે છે? 0.18. આમ વિદ્યુત પ્રવાહ કેટલો મળી શકે આપણને? I બરાબર 0.18 એમ્પિયર જેટલો. 0.18 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ આની અંદરથી પસાર થતો હોય એવું કહી શકાય છે. રેડી? એકદમ. આ પ્રથમ કિસ્સા માટે. હવે કિસ્સો બીજો વિચારીએ. ચાલો,
હવે કિસ્સો બીજો વિચારીએ તો બીજા કિસ્સામાં કેવું હતું કે વિદ્યુત હીટર કોઈનો અવરોધ 100 ઓમેગા છે. અવરોધ કેટલો હતો? અવરોધ R બરાબર 100 ઓમેગા. તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા અવરોધ પ્રાપ્તિ સ્થાન વોલ્ટેજનું કેટલું હતું? 220 વોલ્ટ. તો હવે વોલ્ટેજ કેટલા થઈ ગયા? 220 વોલ્ટ. રેડી? તો કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે? તો વિદ્યુત પ્રવાહ એને કહેવાય I એક મૂકવાનો છે. રેડી એકદમ? ચાલો અહીંયા સૂત્ર મૂકવાનું R બરાબર V ના છેદમાં I. R બરાબર V ના છેદમાં R. કેટલા હતા? તો કે વિદ્યુત પ્રવાહ ગોતવાનો છે, આને કરતા બનાવો. R અહીંયા આવી જાય છે. રેડી? આ સૂત્ર થઈ જશે. હવે જે કિંમત હોય એ આપણે મૂકી દેવાની છે. 220 ના છેદમાં 100. રેડી? 0 0 પર અને જવાબ 22 ના છેદમાં 10. એમ છેદમાં કેટલા 0 છે? 1. તો એક આપણે પોઈન્ટ મૂકી દે. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થઈ જાય? 2.2 એમ્પિયર. એટલે કે વિદ્યુત હીટરની કોઇલ અવરોધ 1200 અવરોધ કેટલો છે? 100 ઓહ્મ અને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા એની અંદરથી 2.2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે તેવી રીતે આપણે કહી શકાય છે. રેડી છે? કમ્પ્લીટ એકદમ? આમાં કઈ ડાઉટ છે? ન ખબર પડતી હોય તો ન સમજાતું હોય તો કહી શકો છો. ઓકે, ચાલો. હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તેના પછીના અગત્યના દાખલા ઉપર વળીએ છીએ. પ્રશ્ન કંઈક આપેલો છે. એક વિદ્યુત હીટરની પ્રાપ્તિ સ્થાનમાંથી જ્યારે 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર ખેંચે છે. વિદ્યુત પ્રવાહ આપેલો છે. વિદ્યુત પ્રવાહને I કહેવાય. 4 એમ્પિયર જેટલો આપેલો છે. ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહેવાય? તફાવત. એને કહેવાય V. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો છે 60 વોલ્ટ. એટલે આપેલો છે 60 વોલ્ટ છે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 100 રેડી છે તો અહીંયા સૌપ્રથમ અવરોધ ગોતવો પડશે. અવરોધ એટલે R ગોતવાનો છે. રેડી છે? જોઈએ ચાલો. હવે R ગોતી લઈએ. બીજું શું કીધું છે? જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી લઈ જવામાં આવે તો હીટરમાંથી પ્રવાહ કેટલો પસાર થતો હશે એ ગોતવાનું છે. પણ પ્રવાહ જો પસાર થતો હોય એ ગોતવું હોય તો સૌપ્રથમ તો અવરોધ ગોતવો પડે. અહીંથી આપણે અવરોધ ગોતીને R બરાબર V ના છેદમાં I. આવો આપણી પાસે સૂત્ર તો અવરોધ એમને કરતા બનેલો છે. વિદ્યુત પ્રવાહ તો 60 વોલ્ટ, અહીંયા આપ્યું 40. 15 4 60 થાય તો અવરોધ કેટલો આવશે? 15 ઓમેગા. ઓમેગા જેટલો 15 ઓમેગા જેટલો વિદ્યુત અવરોધ આની અંદર હશે. હવે આપણે શું ગોતવાનું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી લઈ જવામાં વધારવામાં આવે તો કે અહીંયા લખવું પડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલા વોલ્ટ સુધી? 120 વોલ્ટ સુધી શું કરવાનું છે? વધારવામાં આવે. વધારવામાં આવે. ચાલો, તો કેટલો પ્રવાહ ખેંચાતો હશે? તો પ્રવાહ ગણવાનો છે. શું ગણવાનો છે? પ્રવાહ. એટલે કહેવાય I ગણવાનો છે. તો આપણી અંદર શું આપેલું છે જોઈ તો અહીંયા વોલ્ટેજ આપેલા છે V બરાબર 120 વોલ્ટ. બીજું અવરોધ આપણી પાસે જે મેળવેલો હતો એ 15 ઓમેગા. તો વિદ્યુત પ્રવાહ ગોતવાનો છે. તો આપણે કયું સૂત્ર ઉપયોગ કરી શકીએ? તો સૂત્ર તો આ જ લાગુ પડે. R બરાબર V ના છેદમાં I. પર અહીંયા આપણે વિદ્યુત પ્રવાહની જરૂર છે તો વિદ્યુત પ્રવાહને આપણે બનાવીએ તો V ના છેદમાં શું થઈ જાય? R. V કેટલા હતા? 120. રેડી છે? 15 × 120 એટલે I એટલે 8 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે તેમ કહી શકાય છે. I બરાબર 8 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ આની અંદરથી પસાર થતો હશે તેમ આપણે કહી શકાય છે. રેડી એકદમ કમ્પ્લીટ? સમજાઈ ગયું? આમાં કોઈ પણ કંઈ ક્વેરી હોય, ન સમજાતું હોય તો ન ખબર પડતી હોય તો પૂછી શકો. રેડી? ચાલો જોઈ લઈએ એકવાર અને પછી આપણે બીજો ન્યુમેરિકલ્સ ચાલુ કરીએ છીએ. ઓકે, ચાલો. હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણો અગત્યનો અને બીજા દાખલા તરફ વળીએ.
આ અવરોધના સૂત્ર ઉપર આધારિત છે. કઈ રીતે? 20 ઓમેગા અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ 4 ઓમેગા અવરોધ ધરાવતા વાહક અને 6 વોલ્ટની બેટરી સાથે જોડેલો છે. પહેલા તો આપણે આકૃતિ દોરીએ. તો શું કીધું છે? અવરોધ કંઈક આવો આપેલો છે, એ છે 4 ઓમેગા. બીજું એની સાથે 20 ઓમેગા અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ, એટલે આ વિદ્યુત બલ્બ છે, સમજી લો. બરોબર, આ વિદ્યુત બલ્બ છે, આની સાથે જોડવાનો છે, બેટરી સાથે જોડેલો છે. વિદ્યુત પ્રવાહ દિશામાં જતો હશે અને આપણે સ્વિચ કહી દઈએ. બરોબર, બેટરી આ રીતે હશે. રેડી છે? હવે અહીંયા આપણે એમીટર જોડી દઈએ જે વિદ્યુત પ્રવાહનું માપન કરી શકે. રેડી? આ રીતે પોઝિટિવ, નેગેટિવ આ રીતે છે. આનો અવરોધ છે 20 ઓમેગા. હવે આપણને પૂછેલું છે પરિપથનો કુલ અવરોધ શોધો. તો પહેલા તો અહીંયા આપણને પ્રાપ્તિ સ્થાન મુજબ આને કહેવાય R1, આને કહી દઈએ R2, આ છે આપણા માટે R1, આ છે આપણા માટે R2. તો અવરોધ R1 કેટલા હતા? 20 ઓમેગા. R2 કેટલા હતા? R2 કેટલા હતા? તો 4 ઓમેગા. અને બેટરી કેટલા વોલ્ટની હતી? વાહકનો 6 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવેલા છે. તો આની બેટરી કેટલી હતી? 6. વોલ્ટેજ એ આપેલા છે V બરાબર 6 વોલ્ટ. રેડી છે? તો પ્રથમ કિસ્સા માટે શું હતું એ ચર્ચા કરીએ. પરિપથનો કુલ અવરોધ. તો પરિપથનો કુલ અવરોધ કેમ ખબર પડે? કે આ આખો પરિપથ છે એની અંદર કેટલા અવરોધ જોડેલા છે? આ એક, આ બે અવરોધ જોડેલા છે પરિપથની અંદર. અને બે કેવી રીતે જોડેલા છે? બે એક શ્રેણીમાં જોડેલા છે. બંને શેમાં જોડેલા છે? શ્રેણીમાં. બંને શ્રેણીમાં જોડેલા છે ને વિદ્યુત પ્રવાહ પસાર થવા માટે માત્ર ને માત્ર એક જ માર્ગની જરૂર પડતી હોય છે, બીજો કોઈ અન્ય માર્ગ નથી. તો તમને શ્રેણી અવરોધનું સૂત્ર તો તમને ખબર જ છે. શ્રેણી અવરોધનું સૂત્ર શું હતું? R બરાબર R1 R2. શું કામ R1 R2? કારણ કે અહીંયા માત્ર ને માત્ર બે જ અવરોધ હાજર છે, એટલા માટે R1 R2. જો બે થી વધારે હોત તો R1 R2 R3. રેડી છે એકદમ? અહીંયા આપણે પરિપથનો કુલ અવરોધ ગોતવાનો છે. તો અહીંયા બે અવરોધ જોડેલા છે એટલે તો 20 ઓમેગા. એટલે R1 બરાબર 20 અને R2 બરાબર કેટલા હતા આપણી પાસે? 4. તો પણ પરિપથનો કુલ અવરોધ થઈ ગયો 24 ઓમેગા. પરિપથનો કુલ અવરોધ કેટલો થઈ ગયો આપણી પાસે? 24 ઓમેગા. રેડી છે? એકદમ રેડી. ચાલ હવે બીજું પોઈન્ટ આપણી પાસે શું છે? જો આપણને કુલ અવરોધ મળી ગયો છે તો આમ છેલ્લે આ લખવું પડે આમ. પરિપથનો કુલ અવરોધ કેટલો થઈ ગયો? 24 ઓમેગા મળે છે. રેડી? આ પરિપથનો અવરોધ આપણને ફિક્સ થઈ ગયો. બીજું શું ગોતવાનું? પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ. પરિપથમાંથી કેટલો વિદ્યુત, એટલે કે આખા પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહને શું કહેવાય છોકરાઓ? I આપણે ગોતવાનું છે. તમને વોલ્ટેજ આપેલા છે. બેટરી છે 6 વોલ્ટની છે. બેટરી છે 6 વોલ્ટની છે. એટલા માટે આપણે શું ગોતવાનું છે? વિદ્યુત પ્રવાહ. રેડી વિદ્યાર્થી મિત્રો? ચાલો બીજા કિસ્સામાં પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ કેટલો વહેતો હશે? એટલે કે વિદ્યુત પ્રવાહ ગોતવાનો છે. તો વિદ્યુત પ્રવાહને આપણે શું કહેવાય છે? I તરીકે ઓળખી શકીએ છીએ. I ગોતવાનો છે. પણ I ગોતવા માટે પરિપથમાંથી વહેતો કુલ અવરોધ ગોતવો પડે. વિદ્યુત પ્રવાહ ગોતવા માટે પરિપથમાંથી કુલ અવરોધ ગોતવો પડે. જે આપણે પાછળના કિસ્સામાં સમજી ગયા કે પરિપથમાંથી કુલ નીકળતો અવરોધ હતો 24 ઓમેગા. યાદ આવે છે? હમણાં પ્રથમ કિસ્સામાં આપણે કરેલો. ચાલો આપણી પાસે વોલ્ટેજ તો ફિક્સ જ રહેવાનો છે. બેટરી કઈ ચલિત બેટરી નથી, એટલે કે જેનું મૂલ્ય વારંવાર બદલતી હોય એવી બેટરી નથી. 6 વોલ્ટની છે એટલે એક જ બેટરી છે એટલે વોલ્ટેજ એના કોઈ દિવસ બદલશે નહીં. ચાલો અવરોધ છે. અવરોધ બરાબર 24 ઓમેગા થઈ ગયું. હવે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપણને ગોતવાનું છે. તો અહીં અવરોધ તો આપણને હતો. જો અવરોધ કેટલો હતો? R બરાબર 24. હા, આપણે ગોતવાનું શું છે? અને વિદ્યુત પ્રવાહ. વોલ્ટેજ કેટલા આપણી પાસે હતા? તમને ખબર જ છે કે બેટરી કોઈ દિવસ બદલે નહીં. 6 વોલ્ટની છે તો 6 વોલ્ટ જ રહે. ચાલો પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ એને કહેવાય. સૂત્ર કયું છે આપણી પાસે? રવિ. મેં તમને સમજાવ્યું હતું, યાદ છે? R બરાબર V ના છેદમાં I.
R એટલે અવરોધ, V એટલે વોલ્ટેજ, I એટલે વિદ્યુત પ્રવાહ. તો આ માટે જૂનું જાણીતું આપણું સૂત્ર હતું. આની અંદર કિંમત મૂકો, દાખલાનો જવાબ લઈ આવો. જો I ને કરતા બનાવશે તો I આ બાજુ આવતા રહે, R નીચે આવતા રહે, તો I બરાબર V ના છેદમાં R. I બરાબર V ના છેદમાં R. રેડી છે? ચાલો V ના છેદમાં તો V ની વેલ્યુ શું છે? 6 વોલ્ટ. R ની વેલ્યુ કેટલી છે? 24 અને 6 4 24. રેડી? તો અહીંયા જવાબ આવે 1 ના છેદમાં 4. 1 ના છેદમાં 4 એટલે ભાગ્યા કરો એટલે જવાબ આવે 0.25. એટલે આવે 0.25. એટલે આવે 0.25 એમ્પિયર. એટલે કે પરિપથમાંથી કુલ કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે? 0.25 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે. આ કેમ ખબર પડે? 1 ના છેદમાં 4, 6 4 24 છેદ ઉડી ગયા, ઉપર લાઈન હોય તો 1 છેદમાં 4. આનો ભાગાકાર કરવા જાવ એટલે જવાબ આવે 0.25. એટલે આ વિદ્યુત પ્રવાહ આવો ભાગાકાર કરવાનો ન હોય, હવે તો તમને આવડતું હોય. રેડી છે? તો આ વિદ્યુત પ્રવાહ થઈ ગયો 0.25 એમ્પિયર. આપણો કિસ્સો નંબર 2. આ દાખલો 3 માર્કમાં છે, અગત્યનો છે, પૂછાઈ શકે કારણ કે એની અંદર અવરોધ પણ આવી જાય છે, સાથે સાથે શ્રેણી અવરોધ પણ જોડાઈ શકે છે, અને સાથે સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ હમણાં ગોતવાનો આવશે, જેના ઉપરથી એની અંદર 2 થી 3 કિસ્સા સાથે ચર્ચા થઈ ગઈ છે. એટલે દાખલો પણ અગત્યનો છે. ચાલો હવે આપણો અગત્યનો ત્રીજો પોઈન્ટ જો C. આની અંદર ધ્યાન રાખવા જેવું છે, ભૂલાઈ ન જાય. વિદ્યુત દળના બે છેડા તથા વાહકના બે છેડા. જો વિદ્યુત દળના બે છેડા એટલે આ બે થાય. રેડી? વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. એટલે આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વાહકનો છેડો એટલે કે આ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે ગોતવાનો છે. બે અલગ અલગ વસ્તુ છે, આમ એક જોઈન્ટ કરી દેતા નહીં. આવી રીતે એક જોઈન્ટ થઈ જાય તો આપણો દાખલો ખોટો પડે. આપણો દાખલો આખો કેવો પડે? ખોટો. પણ આપણને બે વસ્તુ માંગેલી છે, વિદ્યુત બલ્બના બે છેડા. એટલે વિદ્યુત બલ્બ તો અહીંયા છે, તેના બે છેડા એટલે આપણે આ લઈ શકાય. એ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અને વાહકના બે છેડા, વાહકનો એટલે આ હતો, એના બે છેડા એટલે આ. રેડી? આનો વોલ્ટેજ અલગ, આ માટે વોલ્ટેજ અલગ. રેડી છે? તો બંને માટે જુદી જુદી રીતે આપણે વોલ્ટેજની ગણતરી કરવાની થાય છે. રેડી? આકૃતિમાં સમજી ગયો? આકૃતિ દોરીને ચાલો. તો વિદ્યુત દળના બે છેડા વચ્ચેનો પ્રથમ કિસ્સા માટે વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત. રેડી છે? વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચેનો તફાવત. વિદ્યુત બલ્બનો અવરોધ કેટલો હતો? અવરોધ હતો આપણી પાસે 20 ઓમેગા. કોનો? વિદ્યુત બલ્બ. તો પ્રવાહ તો તમને કહી દઉં કે પ્રવાહ એક જ પરિપથ છે, એટલે કે શ્રેણીમાં જોડેલો છે. એટલે અહીંથી જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે એટલો જ પ્રવાહ આની અંદરથી પણ પસાર થતો હશે. એટલે પ્રવાહનું મૂલ્ય કોઈ દિવસ બદલશે નહીં. તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું હતું? 0.25 એમ્પિયર. રેડી એકદમ? હવે વોલ્ટેજ. રેડી છે? તો આપણે અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ ગણવાના થાય છે. રેડી? કોના માટે? વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચે. સૂત્ર શું થયું? R બરાબર V ના છેદમાં R બરાબર V ના છેદમાં R કેટલા હતા આપણી પાસે? R V કેટલા હતા? V ગોતવાના હતા. ચાલો તો V ને કરતા બનાવવા પડશે. V ને કરતા બનાવો તો આ ભાગાકારમાં છે તો ગુણાકારમાં આવી જાય IR બરાબર V. R કેટલા હતા આપણી પાસે? R કેટલા હતા? 20 અને I એટલે 0.25. રેડી? તો આ બેનો 25 2 ને 50 એટલે 0.50. રેડી છે? રેડી છે? આ બેનો જો ગુણાકાર કરવામાં આવે તો આ રીતે થાય. કેટલા આંકડા પોઈન્ટ છે? 2 આંકડા. 2 આંકડા પોઈન્ટ છેદમાં શું આવે? 100. રેડી છે? 20 × 50 100 અને 25 25. વોલ્ટેજ કેટલા થઈ ગયા? V બરાબર 5 વોલ્ટ. તો વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થઈ ગયો? 5 વોલ્ટ. વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થઈ ગયો? 5 વોલ્ટ. એકદમ રેડી? કમ્પ્લીટ. ચાલો વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચેનો અવરોધ કમ્પ્લીટ થઈ ગયો. હવે એમાં બે તથા વાહકના બે છેડા વચ્ચેનો, આ બલ્બની વાત થઈ હતી, હવે આપણે વાહકની વાત કરવાની છે. તો વાહકના બે છેડા વચ્ચેનો તફાવત. વાહકના બે છેડા વચ્ચેનો તફાવત. ચાલો અને લખી શકાય. કિસ્સો તો એ સીધ છે. વાહકના બે છેડા
વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ચાલો, વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વાહકના વિદ્યુત સ્થિતિમાનનો બે તફાવત છેડા એટલે તો કે વાહકના બે છેડા વચ્ચેનો સ્થિતિમાન તો વાહક હતો તો આ હતો. તો હવે આની માટે ગણવું પડશે આ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો અહીંયા અવરોધ કેટલો હતો? R2 બરાબર કેટલા છે આપણી પાસે? 4 ઓમેગા. જો વિદ્યુત પ્રવાહ એક જ પરિપથ આપેલો છે. વિદ્યુત પ્રવાહ જે આમાંથી પસાર થતો હોય તો આમાંથી. વિદ્યુત પ્રવાહની બેનું મૂલ્ય કેવું હશે? સમાન. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય હતું 0.25 એમ્પિયર. રેડી છે? તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? તો V ગોતવાનો હતો. તો આપણી પાસે સૂત્ર તો જૂનું અને જાણીતું છે. સૂત્ર તો જૂનું અને જાણીતું છે. સૂત્ર કયું હતું? R બરાબર V ના છેદમાં I. R આપણી પાસે કેટલા હતા? આપણે વિદ્યુત વોલ્ટેજની ગણતરી કરવાની છે. બરાબર આવે છે તો ગુણાકારમાં. બરોબર. V બરાબર શું થઈ જાય? IR. I નું મૂલ્ય કેટલું હતું? 0.25. R કેટલા હતા આપણી પાસે? 4. 0.25 ગુણ્યા 4 કરો એટલે વોલ્ટેજ થઈ જાય 1 વોલ્ટ. વોલ્ટેજનું મૂલ્ય શું થઈ જાય? 1 વોલ્ટ. એટલે કે અહીં વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થઈ જશે? 1 વોલ્ટ જેટલો. કેટલો થઈ જાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત? 1 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળશે. રેડી? એકદમ ક્લિયર થઈ ગઈ વાત? જોઈ લ્યો આખે આખો પ્રશ્ન. આખે આખો 3 કિસ્સાઓની આપણે ચર્ચા કરી લીધી અને આખે આખો સમ કેલ્ક્યુલેટ થઈ ગયેલો છે. ઓકે, ચાલો, ગુડ બાય એન્ડ ટેક કેર. અત્યાર સુધીના બધા દાખલા હોમવર્કમાં કરી લેવા. ઓકે, ચાલો.